નમસ્કાર નમસ્કાર કેમ છો મારા ઘુઘવાટા કરતા ધોરણ 12 ના બાયોબ્લાસ્ટરો સ્વાગત છે તમારો આજના સરસ મજાના આ વિડિયોની અંદર ખાલી વિડિયો નહીં મોસ્ટ આઈએમપી વિડિયોની અંદર કારણ કે આજે આપણે કંઈક એવું જોવાનું છે જે તમને તમારા પરીક્ષામાં બાયોલોજીની અંદર 18 માર્ક્સ પાક્કા કરી નાખશે ભાઈ 18 માર્ક્સ ને સીલ કરી દેવાના છે કે એટલા તો પૂરેપૂરા આપણી અંદર આવવાના છે પેપરમાં સાહેબ કયા ચેપ્ટરમાંથી 3 ગુણના પ્રશ્નો પૂછાય છે એમાં કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે એટલે કે આખો મોસ્ટ આઈએમપી સેક્શન બી એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એના વિશે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે તો સૌથી પહેલા જે પણ વિદ્યાર્થીઓ આ વિડિયો જોઈ રહ્યા છે મારા કલેજાઓ તો તમે લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો ને તમારા બીજા મિત્રોને મોકલજો જેને 18 માર્ક્સ પાકા કરવા છે સેક્શન બી પાકા કરવા છે પૂરેપૂરો માર્ક્સ જે સૌથી વધારે માર્ક્સ ધરાવતો સેક્શન છે એ પાકા કરવા છે તૈયાર કરવા છે ક્લિયર કરવા છે એની માહિતી મેળવવી છે ભાઈ તો આ વિડિયોની અંદર તમને મળવાની છે તો સૌથી પહેલા જઈને શેર કરી દો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શરૂ કરીએ આ વિડિયોની અંદર તો સાહેબ 3 ગુણના પ્રશ્નની વાત કરું તો પ્રશ્ન નંબર 13 થી 21 એટલે ટોટલ કેટલા પ્રશ્ન હોય છે 9 કુલ પ્રશ્નની સંખ્યા કેટલી છે 9 એમાંથી લખવાના કેટલા છે 6 ભાઈ આપ્યા કેટલા હશે 9 લખશું કેટલા 6 કુલ આપ્યા છે 9 લખવાના કેટલા છે 6 અને ગુણ્યા 3 માર્ક્સ દરેકના કેટલા માર્ક્સ છે 3 એટલે ટોટલ આ સેક્શન કેટલા માર્ક્સનો થઈ જશે 18 માર્ક્સનો સેક્શન છે તે તૈયાર થશે કયા ચેપ્ટરમાંથી 3 ગુણના પ્રશ્ન પૂછાય છે તો બીજું ચેપ્ટર માનવ પ્રજનન પાંચમું ચેપ્ટર આનુવંશિકતાનો આણ્વીય આધાર છઠ્ઠું ચેપ્ટર ઉદ્વિકાસ સાતમું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો આઠમું ચેપ્ટર માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો 10મું ચેપ્ટર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો 12મું ચેપ્ટર નિવસન તંત્ર અને 13મું ચેપ્ટર જૈવ વિવિધતા અને સંરક્ષણ ભાઈ આ ચેપ્ટરો તમારા 3 માર્ક્સના સવાલ માટે મોસ્ટ આઈએમપી છે તમારા મોટા ભાગના 3 ગુણના પ્રશ્ન છે આમાંથી જ પૂછાય છે ભાઈ આ ચેપ્ટરોમાંથી 3 અહીંયા અને 3 અહીંયા 6 અને 2 8 ચેપ્ટરમાંથી તમારા 3 ગુણના પ્રશ્ન પૂછાતા હોય છે હવે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે એના વિશે ચર્ચા કરી લઈએ જલ્દીથી એની પહેલા લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં હા ભાઈ 3 માર્ક્સના આઈએમપી આપીએ છીએ પહેલા ભાઈ સેક્શન વાઇઝ આઈએમપી તો તમને મળી ગઈ એની પ્રેક્ટિસ સારામાં સારી તમે કરશો પણ સાહેબ પાર્ટ એ નું શું જે 50 માર્ક્સના પાર્ટ એમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ પૂછાતા હોય છે એ અમારે તૈયારી કરવી હોય ક્યાંથી કરવી તો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જેમાં દરેક વિષય તમારા દરેક મુખ્ય વિષય ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોના ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની પીડીએફ જવાબ સાથે આપેલી છે અને એ પણ 99 રૂપિયા પર સબ્જેક્ટ ફિઝિક્સના 99 કેમેસ્ટ્રીના 99 મેથેમેટિક્સના 99 અને બાયોલોજીના 99 રૂપિયા પર સબ્જેક્ટમાં ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે જવાબ સાથે છે જલ્દીથી પરચેસ કરી લેજો આ એમસીક્યુ સોલ્વ જેણે કરી લીધા છે ને મારી ગેરંટી છે બોર્ડમાં એના તમામ એમસીક્યુ છે સોલ્વ થઈ જશે આરામથી સોલ્વ થઈ જશે જ્યારે આજુબાજુ વાળા ફાફા મારતા હશે ને જેણે આ કરી લીધી છે ને એ આત્મવિશ્વાસ સભર સાથે એ તૈયારી કરીને લખતા હશે એની અંદર તો જે પણ વિદ્યાર્થીએ હજી આ હેતુલક્ષી પર પ્રહાર આ ડર ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો મારા કલેજાઓ જલ્દીથી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જલ્દીથી પરચેસ કરી લેજો અને માત્ર 99 રૂપિયા ભાઈ કોઈ સારામાં સારી જગ્યાએ આપણે ફરવા ગયા હોય ને તોય 99 રૂપિયા ન થાય એક વ્યક્તિના તો એના કરતા વધારે થાય એટલા રૂપિયામાં તમે તમારા પાર્ટ એ જે 50 માર્ક્સનો છે 50% તમારા માર્ક્સ કવર કરશે અને જો આમાં માર્ક્સ રહી ગયા ને ભાઈ પાર્ટ બી માં તો 35-40 ઉપર લઈ આવશો આમાં કેમ ભેગું કરવા જશો નહીં આવે તો જો તમારે સારું રિઝલ્ટ મેળવવું છે તો તમારા માટે પાર્ટ એ મસ્ટ છે સારામાં સારો આવડવો જ જોઈએ ફરજિયાત છે આને તૈયાર કરવું અને આની તૈયારી માટે આની પ્રેક્ટિસ માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે આ પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની છે સાહેબ બીજું ચેપ્ટર માનવ પ્રજનનમાંથી કયા સવાલ પૂછાય છે તો શુક્રપિંડની આંતરિક રચના સ્તન ગ્રંથિની રચના આકૃતિ સાથે જરાયુ એટલે શું અંતઃસ્ત્રાવી પેશી તરીકે કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે ક્રિયા પ્રસૂતિની ક્રિયા સમજાવવાની છે માનવ શુક્રકોષની આકૃતિ અને નામ નિર્દેશન અને સમજૂતી આપવાની શુક્રકોષ જનન અંડકોષ જનનનો તફાવત અથવા ને મોરુલા અને બ્લાસ્ટોસિસ એટલે કે ગર્ભકોષ્ઠી કોથળી આનો તફાવત આવા પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે જે મોસ્ટ આઈએમપી છે ચેપ્ટર 2 માંથી 3 ગુણના આવા પ્રશ્નો છે ભાઈ સ્ક્રીનશોટ લેતા જજો સાથે સાથે અહીંયા રાખતો જાઉં છું સ્ક્રીનશોટ લેતા રહેજો ભાઈ સ્ક્રીનશોટ લેતા રહેજો મને લેતા રહેજો પાછા સ્ક્રીનશોટમાં હા લઈ લ્યા સ્ક્રીનશોટ ચાલો એની પછી 5મા ચેપ્ટરની વાત કરું આનુવંશિકતાનો આણ્વીય આધાર એમાં જનીન સંકેતના કોઈ પણ 6 ગુણધર્મ ડીએનએ નું કુંતલ પેકેજિંગ આકૃતિ સમજાવવાનું છે ગ્રિફિથનો પ્રયોગ
અને એવરી કોલિન અને મેક્લોઇડનો ગ્રિફિથના પ્રયોગના આધારે જનીન દ્રવ્ય છે તે કેવી રીતે સાબિત કર્યું. એટલે આ બંને પ્રયોગ છે પણ તમારા માટે મહત્વના છે, જે તમારે ધ્યાન આપવાનું છે. इसका भी स्क्रीनशॉट ले लीजिए क्या बबुआ, हम कर देते हैं यहाँ पर स्क्रीनशॉट લઈ લેજો ભાઈ. અને જે પણ વિદ્યાર્થીઓને આના સવાલનું સોલ્યુશન પણ જોઈએ છે, કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે સાહેબ આ બધા સવાલો તો આઈએમપી આપી દીધા, આના જવાબનું શું? તો તમને ટાર્ગેટ આપી દઉં છું કે જો આ વિડીયો 10,000 પ્લસ વ્યૂ આની અંદર આવશે એટલે આના દરેક પ્રશ્નોના જવાબ પણ તમને મળી જશે. જો આ વિડીયોમાં 10,000 પ્લસ વ્યૂ થઈ જશે એટલે તમને આના જવાબ પણ મળી જશે, એની પીડીએફ છે તે મળી જશે. હવે તમારે માત્ર શું કરવાનું છે, તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા પણ કોન્ટેક્ટ છે એ બધાને જઈને ફટાફટ તમારે શું કરી દેવાનું છે, શેર કરી દેવાનું છે, મોકલી દેવાનું છે. બધા પાસેથી ફટાફટ લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરાવી દેવાનું છે. 10,000 વ્યૂ ભાઈ ફટાફટ. એક વિદ્યાર્થી તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં 200 કોન્ટેક્ટ હોય, આરામથી તમે છે તો 10,000 ધારો ને એટલા ઓછા સમયમાં શેર કરીને પહોંચાડી શકો છો વ્યૂને. બસ હવે તમારા હાથમાં છે. સવાલ આપી દીધા મેં, આનું જવાબ પણ, જો જવાબ પણ તમારે જોતા હોય તો ફટાફટ 10,000 વ્યૂ એ તમારે પીડીએફ આ જે વિડીયો છે એને પહોંચાડવાનો છે એટલે તમને આની પીડીએફ જવાબ સાથે મળી જશે. આ સિવાય ટીઆરએનએ અનુકૂલિત અણુ છે, પ્રત્યાંકનનો એકમ, એના પ્રકારો, ભાગો, સેન્ટ્રલ ડોગમા અને આરએનએ ના પ્રકારો એના વિશે સમજાવવાનું છે. ये भी मोस्ट आईएमपी सवाल होवे, इसका भी स्क्रीनशॉट ले लीजिएगा भाई. स्क्रीनशॉट લેવામાં ચીકણાઈ નહીં હો ભાઈ, સ્ક્રીનશોટ. ત્યાર પછી ભાઈ વિદ્યાકુલની ટીમ તમારા ગામમાં, તમારા શહેરમાં, તમારી આસપાસના વિસ્તારમાં આવે અને તમને જો જાણ ન હોય તો અફસોસ સિવાય પછી કઈ વધતું નથી ભાઈ. અત્યાર સુધી તમે અમને જોવો છો પણ હવે અમારી વારી છે તમને જોવાની, તમને મળવાની, તમારી સાથે સાથ આપવાની. આ કઈ રીતે સંભવ થશે સાહેબ? તો કે વિદ્યા યાત્રા 2.0 કે શિક્ષકો આવશે તમારા ગામ, વિસ્તાર કે શહેરની અંદર. પણ આ તમને માહિતી ક્યાંથી મળશે? તો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપેલું છે વિદ્યા યાત્રાનું, એ ભરીને તમારે સબમિટ કરી દેવાનું છે. એટલે જ્યાં પણ વિદ્યાકુલની ટીમ આવશે એની એડવાન્સમાં માહિતી તમને છે વોટ્સઅપ ઉપર પર્સનલી મળી જશે. તો જલ્દીથી જે પણ વિદ્યાર્થીઓએ આ વિદ્યા યાત્રા 2.0 નું ફોર્મ સબમિટ નથી કર્યું, મારા કલેજાઓ જલ્દીથી ભરીને સબમિટ કરી દેજો. ત્યાર પછી ભાઈ છઠ્ઠું ચેપ્ટર ઉદ્વિકાસની જો વાત કરવામાં આવે તો મિલરનો પ્રયોગ, અનુકૂલિત પ્રસરણ વિશે માહિતી, સમમૂલક અને કાર્ય સદસ્ય અંગો, ભાઈ રચના સદસ્ય અંગો સમજાવો. ત્યારબાદ હાર્ડી વેનબર્ગના સિદ્ધાંત અને એને અસર કરતા પરિબળો, ભાઈ એ સવાલ હોવે કે હી, બરોબર છે. મેજોરિટી આ બધું કરતા જ જજો અને આમાંથી કેટલા સવાલો તમને ઓલરેડી આવડે છે એ તમારે કમેન્ટ સેશનમાં જણાવતું રહેવાનું છે. સાહેબ એટલા સવાલો તમે આપ્યા છે જે 3 ગુણ માટે મોસ્ટ આઈએમપી છે, એમાંથી અમને એટલા તો આવડે જ છે ભાઈ, એ કમેન્ટ સેશનમાં જણાવતા રહેજો. અને હા, આનું સ્ક્રીનશોટ ભાઈ લઈ લો સ્ક્રીનશોટ. ઓકે, ત્યાર પછી આગળની તરફ ભાઈ લેમાર્કવાદ, એના વિશે સમજાવવાનું છે. માનવ ઉદ્વિકાસ, અલગ અલગ રામાપ્થિકસ, ડાયાપ્થિકસ અથવા હોમો હિબિલિસ, હોમો ઇરેક્ટસ, હોમો સેપિયન્સની ક્ષમતા અને ઇંગ્લેન્ડના ફુદામાં જોવા મળતા ઔદ્યોગિક મેલેનાઇઝેશન એટલે કે પ્રદૂષણ પહેલા, ઔદ્યોગિક ક્રાંતિ પહેલા અને ઔદ્યોગિક ક્રાંતિ પછી કેવા પ્રકારના ફેરફારો આવ્યા છે એના વિશેના સવાલો છે. આ સવાલો મોસ્ટ આઈએમપી છે ભાઈ, ખાસ કરીને સ્ક્રીનશોટ ખેંચેક. ચાલો, ત્યાર પછી ભાઈ 7મું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો. આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના સવાલો પૂછાય છે? જો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વચ્ચેનો તફાવત આપો, એન્ટીબોડી અણુની રચના, એની આકૃતિ દોરીને સમજાવવાની છે. જીવાણુજન્ય રોગો એટલે કે બેક્ટેરિયાથી રોગો થાય, એમાં ટાઇફોઇડ અને ન્યુમોનિયા અથવા ન્યુમોનિયા, આમાં કોઈ પણ એક સમજાવી એનો ફેલાવો, મુખ્ય લક્ષણો જણાવવાના છે. પ્રજીવ દ્વારા થતા રોગો, એમાં એમીબિયાસિસ, રોગના લક્ષણ, કારક અને અટકાવવાના ઉપાયો છે તે વર્ણવો. ખાસ કરીને આ સવાલો છે તે મગજની અંદર સેટ કરી લેજો ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. કચક ले लिया स्क्रीनशॉट, लेने ला बच्चे लोग स्क्रीनशॉट. હા ભાઈ, આ બધાના જવાબ ફરીથી એકવાર કહું છું, આ બધાના જવાબ તમારે જોતા હોય તો આ વિડીયો ઉપર ટાર્ગેટ છે આપણો 10,000 વ્યૂ. જો આ વિડીયો ઉપર 10,000 વ્યૂ પૂરા થશે એટલે આ બધા જ સવાલના જવાબોની પીડીએફ પણ તમને મળી જશે. સાથે સાથે ભાઈ તમારો ટૂંક સમયમાં ગણતરીના દિવસોમાં બોર્ડની પરીક્ષા છે અને બચ્ચે કો પતા હે ભાઈ, ટોપર એટલે વિદ્યાકુલ, ક્વોલિટી એટલે વિદ્યાકુલ. અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો મતલબ ઓલરેડી તમે વિદ્યાકુલ સાથે કનેક્ટ છો. જો નથી તો સૌથી પહેલા જઈને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, લાઈક, કોમેન્ટ, શેર કરી દેવાનું છે. આ ન થાય ત્યાં સુધી આ તમારો ભરોસો છે નહીં સાબિત થતો નથી. મને ખબર છે કે ભાઈ તમારે વિદ્યાકુલ ઉપર ભરોસો છે અને આ ભરોસો ક્યારેય તૂટવા નહીં દો, જવાબદારી મારી છે ભાઈ. હજુ તો કેટલી વસ્તુ તમારા માટે અમે લાવવા તૈયાર છીએ. બીજી કઈ કઈ વસ્તુ તમારે જોતી છે
એ કમેન્ટ સેશનમાં જણાવી દેજો કે સાહેબ આ ટોપિક ઉપર વિડીયો લાવો, આ આઈએમપી વિડીયો લાવો. તમારે કમેન્ટ બોક્સમાં જણાવી દેવાનું છે. અને હા, કમેન્ટ બોક્સની તમને હું આપી દઉં છું ભાઈ, ટાર્ગેટ તો આપી જ દેવાનો છે. 50+ કોમેન્ટ, મિનિમમ 50+ કોમેન્ટ આ વિડીયોની અંદર થવી જોઈએ. મને જણાવી દેજો કે કેટલા તૈયાર છે 50+ કોમેન્ટ કરવા માટે. ભાઈ આવા અવનવી આઈએમપીઓ લાવવા માટે હું તૈયાર છું, મોસ્ટ આઈએમપી લાવવા માટે હું તૈયાર છું. બસ મારે જે તમને અહીંથી ટાર્ગેટ આપું છું ને પૂરા થવા જોઈએ. મને વિશ્વાસ છે કે તમે કરી લેશો ભાઈ. 7મા ચેપ્ટરમાં બીજું, એલર્જી એટલે શું, તેના માટે જવાબદાર રસાયણોના લક્ષણો. લસિકાંગોમાં વાત કરું તો પ્રાથમિક લસિકાંગો એની અંદર થાઇમસ અને અસ્થિમજ્જા સમજાવવાનું છે. નશાકારક પદાર્થોની અસર, કઈ રીતે આલ્કોહોલની કુટેવના કારણે વ્યક્તિ પર હાનિકારક અસરો થાય છે, કેન્સરનું નિદાન, એની ચકાસણી અને એના માટે વપરાતી વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી આપવાની છે. સ્ક્રીનશોટ લઈ लिया भाई, સ્ક્રીનશોટ જલ્દી से ले लेना स्क्रीनशॉट. डन. चलो, ત્યારબાદ 8મું ચેપ્ટર, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. આની વાત કરું તો સાહેબ બાયોગેસ પ્લાન્ટ, એના વિશે માહિતી. સુએજ ટ્રીટમેન્ટની અંદર કેવી રીતે પ્રાથમિક દ્વિતીય સારવાર આપવામાં આવે છે એની માહિતી. રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણ પ્રેરે અને આના ઉકેલ માટે જૈવિક ખાતરો સમજાવવાના છે. અને બીઓડી એટલે શું આપણને ખબર જ છે, એના વિશે શુદ્ધિકરણ કઈ રીતે માપી શકાય છે એ પણ સમજાવવાનું છે. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેના इसका. કચાટ. ડન. ચલો, આ ઉપરાંત જૈવિક નિયંત્રકો, બાયો કંટ્રોલ એજન્ટ સમજાવવાના છે. કયા કયા પદાર્થો મેળવવા માટે કયા સૂક્ષ્મજીવ વપરાય, જેમ કે સાઇટ્રિક એસિડ મેળવવું છે, સ્ટેટિન્સ મેળવવું છે, સાયક્લોસ્પોરિન મેળવવું છે, સૂક્ષ્મજીવોના નામ, અસર પણ લખવી, ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ કઈ જગ્યાએ વપરાય છે, એનું કાર્ય શું છે એ પણ સમજાવવાનું છે. જે 3 ગુણ માટે આઈએમપી છે ભાઈ. स्क्रीनशॉट ले लीजिएगा इसका बबुआ. ले लिया का? अरे वाह, बढ़िया है. चलो, ત્યાર પછી ભાઈ ચેપ્ટર નંબર 10, પ્રકરણ નંબર 10, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની જો વાત કરું તો તમાકુના છોડ પર, મૂળ પર, એમાં ખાસ કરીને ક્યાં મૂળ પર પરોપજીવી મેલેડોગાઇન ઇન્કોગ્નિશિયા એટલે કે સૂત્રકૃમિનો ઉપદ્રવ કઈ રીતે અટકાવવા માટેની આરએનએ અંતક્ષેપ પદ્ધતિ સમજાવવાની છે. બીટી કપાસ એટલે શું, બેસિલસ thuringius. એમાંથી બેક્ટેરિયામાંથી મળતું નિષ્ક્રિય પ્રોટોટોક્સિન કીટકોના આંતરડામાં કેવી રીતે સક્રિય બને અને વિષમાં ફેરવાય, કઈ રીતે મૃત્યુ પામે એ સમજાવવાનું. જનીન થેરાપી એટલે શું, એડીએ એટલે એડિનોસાઇન ડીએમિનેઝ ની ઉણપ ધરાવતા દર્દીમાં જનીન થેરાપી દ્વારા સારવાર કઈ રીતે કરવામાં આવે છે એ પણ સમજાવવાનું છે. અને એટલું કરી લેશો એટલે ચેપ્ટરની અંદર તમારા મેક્સિમમ માર્ક્સ છે તે કવર થઈ જશે. કેટલા માર્ક્સની વાત કરીએ છીએ? 3 માર્ક્સની. ત્યારબાદ માનવ ઇન્સ્યુલિન કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું, એની પહેલા કઈ રીતે બનતું હતું, આના વિશે ખાસ તમારે યાદ રાખવાનું છે. પારજનનિક પ્રાણી એટલે શું, માનવ કલ્યાણ માટે તેના ઉપયોગો જણાવો. બાયોપાયરસી એટલે શું, બાસમતી ચોખાના ઉદાહરણ દ્વારા બાયોપાયરસી સમજાવવાની છે. અને ક્રાય પ્રોટીન એટલે શું, તે કયા સજીવોમાંથી મેળવવામાં આવે. ક્રાય 1AC, ક્રાય 2AB, ક્રાય 1AB જનીનો કયા પાક અને કઈ જીવાતોથી રક્ષણ આપે છે. જલ્દીથી આ સ્ક્રીનશોટ લઈ લો, એટલા સવાલ કરી નાખો એટલે તમારે ચેપ્ટર 10 નું કામકાજ પૂરું. 3 ગુણના ચેપ્ટર 10 ના સવાલો છે એ પૂરા ભાઈ. એટલું કરી લીધું ને એટલે સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. લઈ લીધો? ओके, चल भाई. अब गुजरात बोर्ड के हर बच्चों के दिल में रूल किसका, विद्याकुल का. जल्दी थी एक भाई विद्याकुलના નામથી થઈ જાય ભાઈ. જો વિદ્યાકુલે તમને હર હંમેશ સાથ સહકાર આપ્યો હોય, મદદ કરી હોય, આત્મવિશ્વાસથી ભરપૂર કર્યા હોય, મોટિવેટ કર્યા હોય, જે વસ્તુ જોઈ છે તમામ વસ્તુઓ તમને પૂરી પાડી હોય તો જલ્દીથી એકવાર કમેન્ટ સેશનમાં જણાવી દેજો રૂલ વિદ્યાકુલ કા ભાઈ. જલ્દીથી એકવાર કોમેન્ટ સેશનની અંદર જણાવી દેજો કે લે જાઓ રૂલ વિદ્યાકુલ કા ભાઈ. जल्दी भाई एक बार फटाफट कमेंट सेशन में जणावी दो कि गुजरात बोर्ड के हर बच्चों के दिल में रूल किसका, विद्याकुल का भाई. रूल હવે આમ કહેવાય ને, હવે સમય છે આ રૂલ બતાવવાનો, હવે સમય છે આ રૂલ કરવાનો. અને ભાઈ હું ગેરંટી આપું છું કે જેમ 9-10 માં સારામાં સારું રિઝલ્ટ આપ્યું છે વિદ્યાકુલે, જેમ 11-12 કોમર્સમાં સારામાં સારું રિઝલ્ટ આપ્યું છે, એમ 11-12 સાયન્સ પાછું નહીં પડે મારા કલેજાઓ, છોતરા કાઢી નાખશું આપણે રિઝલ્ટના. યાદ રાખજો, એટલી હદે તૈયારી કરવાની છે ને એવા સેશનો લાવવાના છે ને કે ભાઈ સાયન્સની આખી તમારી કાયા પલટ થઈ જાય, જે નિરાશામાંથી આમ કહેવાય ને કે આત્મવિશ્વાસથી સબર થઈ જાવ અને સારામાં સારું રિઝલ્ટ મેળવવાનું છે. યાદ રાખજો મારા શબ્દોને. રેડી? ચલ વધે આગળની તરફ. ભાઈ 12મા ચેપ્ટર નિવસન તંત્ર, એમાંથી ઉત્પાદકતા, જેમાં પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીય ઉત્પાદકતા સમજાવો. જીપીપી એનપીપી નો સંબંધ. વિઘટન એટલે શું, વિઘટન પ્રક્રિયાના 5 તબક્કાના નામ આપો અને કોઈ પણ 2 તબક્કા એમાંથી સમજાવો.
નિવસન તંત્રના પિરામિડ, સંખ્યાના પિરામિડ અને જીવભારના પિરામિડ ઉદાહરણ આપી સમજાવો. કયા કિસ્સામાં જીવભારનો પિરામિડ ઊંધો જોવા મળે છે એની પણ ચર્ચા કરો. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગીય છે. આ વિધાન 10%ના નિયમના આધારે સમજાવો. ભાઈ આ સવાલો ખાસ કરી લેજો. આ સવાલો કરી લેજો એટલે તમારે આ ચેપ્ટર છે ધીમે ધીમે એની બળતરા કેવી થઈ જાય ઓછી. કોઈ ચિંતા આની અંદર બીજી કરવાની જરૂર છે નહીં. આપ કર સકતે હો, યુ કેન ડુ ઇટ. ભાઈ તમે કરી શકો છો, સારામાં સારી રીતે કરી શકો છો. તમારા મનને અને તમારા મગજને કંટ્રોલ કરવાનું છે. યુ કેન ડુ ઇટ. યુ આર નોટ બેસ્ટ બટ યુ આર ધ ગ્રેટેસ્ટ. આ વસ્તુ હંમેશા યાદ રાખજો ભાઈ. તમે બેસ્ટ નથી, તમે ગ્રેટેસ્ટ છો. અને મને વિશ્વાસ છે કે આ સવાલો તમે કરી લેશો. કેટલા આ આઈએમપી માં આપેલા દરેક સવાલો કરી નાખશે ભાઈ. કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે આઈએમપી માં આપેલા દરેક સવાલો કરવાના છે. જલ્દીથી કોમેન્ટ સેશનમાં જણાવી દેજો કે સાહેબ તમે આપેલા દરેક સવાલો છે તે આપણે ક્લિયર કટ રીતે કરવાના છીએ. એમાં ક્યાંય ઢીલું પોચું રાખવાનું છે નહીં. રેડી? ત્યાર પછી જો આ ચેપ્ટરની વાત કરું તો આહાર શૃંખલા અને આહાર જાળ વચ્ચેનો તફાવત અને નિવસન તંત્રની સેવાઓ વિશે પણ તમારે છે તે માહિતી આપવાની છે. સ્ક્રીનશોટ આનો લઈ લેજો. ખચાક લઈ લીધો ભાઈ સ્ક્રીનશોટ. ક્યાંય મારા કલે જાઓ પાછી પાની કરવાની નથી, મોડું પડવાનું નથી. અને 13મા ચેપ્ટર જે વિવિધતાના સંરક્ષણની જો વાત કરવામાં આવે તો જર્મન પ્રકૃતિવિદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ દ્વારા જાતિ વિસ્તાર સંબંધ આલેખ અને સમીકરણ સમજાવો. જે વિવિધતાના 3 સ્તરો ઉદાહરણ આપી સમજાવો. નવ સ્થાન સંરક્ષણ ને સ્વસ્થાન સંરક્ષણ વિશે માહિતી અને એનું મહત્વ આપો. ભાઈ આ સવાલ કરી લેશો એટલે તમારું 13મા ચેપ્ટરની બળતરા કેવી ઓછી. સ્ક્રીનશોટ ભાઈ સ્ક્રીનશોટ લઈ લઈએ સ્ક્રીનશોટ. હા બબુઆ વાહ. આ સાથે સાથે બીજા કેવા પ્રકારના સવાલો પૂછાતા હોય છે તો કે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ સમજાવો અને રિવેટ પોપર પરિકલ્પના સમજાવો. આ ત્યારબાદ ધી વિલ ક્વોડ્રેટ માંથી કોઈ પણ 2 કારણો. પવિત્ર ઉપવનો એટલે શું? ભારતમાં આવેલા પવિત્ર ઉપવનો ઉદાહરણ આપી તેના સંરક્ષણમાં તેમની ભૂમિકા જણાવો. જે વિવિધતાના હોટસ્પોટ એટલે શું? વિશ્વમાં અને ભારતમાં આવેલા હોટસ્પોટ વિશે માહિતી આપો. ભાઈ ઇતને કરને કે હે એટલા સવાલો કરી લેવાના છે એટલે તમારું 13મા ચેપ્ટરનું કામકાજ ફિનિશ. એટલા સવાલો કરી લેવું, તમારું 13મું ચેપ્ટરનું કામકાજ ફિનિશ. ભાઈ મોટા ભાગના જે ચેપ્ટરોમાંથી 3 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે એ ગવર્મેન્ટ આધારિત જે 3 ગુણના જે ચેપ્ટરમાંથી પૂછાય છે એમાંથી મોસ્ટ આઈએમપી સવાલો તમને આપી દીધા. બરોબર છે? હવે તમારું કામ શું છે કે ભાઈ જે સવાલો અહીંયાથી આપવામાં આવ્યા છે એનું અક્ષરશઃ તમારે તૈયાર કરવાના છે. ઘણાને મનમાં પ્રશ્ન હોય સાહેબ તમે સવાલ તો આપી દીધા, જવાબનું શું? તો જવાબનું સોલ્યુશન મેં તમને કહી દીધું કે આ વિડીયોને તમારે 10,000 પ્લસ વ્યૂએ પહોંચાડવાનો છે. ભાઈ એટલું જ તમે કરી શકો. આ વિડીયોને 10,000 પ્લસ વ્યૂએ તમે પહોંચાડી દીધો એટલે જે અપૂનકા વાદા હે કે ભાઈ આ દરેક સવાલો જે તમને અહીં આપ્યા છે એનું સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ તમને મળી જશે. આ જે 10,000 જો આ વિડીયો છે જે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે મારા કલેજાઓ, જો તમે આને 10,000 વ્યૂએ પહોંચાડી દીધો બરોબર છે, જે પણ દિવસે આના 10,000 વ્યૂ પૂરા થશે એટલે એ દિવસથી તમને એની પીડીએફ મળવાની શરૂ થઈ જશે. ભાઈ કોની પીડીએફ? આ સવાલોની પીડીએફ નહીં, આ સવાલના ડિટેલમાં જવાબ સાથેની પીડીએફ છે તમને મળશે. તો કેટલા એવા છે કે જેને આના જવાબોની પીડીએફ જોતી છે? હવે જવાબદારી તમારા ખભા ઉપર છે કે આને વધુમાં વધુ શેર કરાવવાનો છે, વધુમાં વધુ લાઈક કરાવવાનો છે, વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડવાનો છે. અને જેણે એટલા કરી લીધા એને સેક્શન બી ની બળતરા પૂરી. 18 માંથી 18 માર્ક્સ એના કેવા થઈ જશે પાક્કા. બસ આવી જ રીતે ધુઆધાર તૈયારી કરવા માટે આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા કોઈક બીજા આઈએમપી સેશન સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. બરોબર? અને ઓલ ધ વેરી બેસ્ટ તમારી બોર્ડની પરીક્ષા માટે. હું હજી એકવાર કહું છું, યુ આર નોટ બેસ્ટ, યુ આર ધ ગ્રેટેસ્ટ. મળીશું બીજા કોઈ આઈએમપી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.